વેલકમ બેક। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડિયા ગામમાં ચેકડેમના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે અને આ મામલે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ થઈ છે। તળાવની પાળ અને ચેકડેમના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાનો સરપંચ ગ્રામજનોનો ખુલ્લો આક્ષેપ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સામે મોરચો માંડ્યો। સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા ગાંધીનગર ક્વોલિટી કંટ્રોલ વિભાગના મુખ્ય ઇજનેરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી સ્થળ તપાસની માંગ કરવામાં આવી। તો આક્ષેપ મુજબ કામગીરીમાં માત્ર દેખાવ પૂરતી ઓછી જ સિમેન્ટ વાપરવામાં આવી રહી છે તેમજ લોખંડનું સ્ટ્રક્ચર પણ નિયમ મુજબ વાપરવામાં આવ્યું નથી। 3 વર્ષ થયા, છેલ્લા 3 વર્ષ થયા એકને એક જગ્યાએ ગ્રાન્ટ વાપરે ને એની આ વખતે એની કામ એને બતાવી દીધું છે અને બાકી તળાવનું કામ જે કરે છે, જે તળાવ બુરવાનું કામ કર્યું છે એને ખોદવાનું કામ નથી કર્યું। તળાવની અંદર નવી પાયર કરી નાખી છે અને ગામે અમારે 100 ખર્ચો કરી અને તળાવમાં અમે આરસીસીનું કામ કર્યું હતું, જે ટૂંકમાં પાણીનો સ્ટોરેજ થાય એના માટે, પણ એ સ્ટોરેજ એને તોડી નાખ્યું અને હવે એમ કહે કે અમે રિપેરિંગ નથી કરી દેવાના હતું। એથી અમને 1 ફૂટનો નુકસાનીમાં છે ગામમાં અને 1 દસિયાનો ફાયદો થાય એવું નથી। તો તળાવમાં પાણી રોકવા માટે જે પાળ બનાવવામાં આવી રહી છે તે એટલી નબળી છે કે આગામી ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તે ધોવાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। ગ્રામજનોએ અનેક વખત ચેકડેમને ઊંડું કરવા, ગામની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ જરૂરિયાત મુજબ મજબૂત કામ કરવાની માંગ કરી, પરંતુ જવાબદાર અધિકારીઓએ સ્થાનિકોની રજૂઆતને સદંતર અવગણી દીધી। બીજી તરફ આ વિવાદ વચ્ચે ગામના સરપંચ અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર વચ્ચે થયેલી વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા મામલો વધુ ગરમાયો, જેમાં સરપંચ દ્વારા કામની ગુણવત્તા અને એસ્ટિમેટ અંગે સવાલ પૂછાતા જવાબદાર અધિકારીએ તમારે એસ્ટિમેટને શું કરવું છે તેવો ઉડાવ અને બેદરકાર જવાબ આપ્યો હોવાનું તે બહાર આવ્યું છે। કોલ કરેલો ને અકબરી સાહેબે ઉઠતો જવાબ આપેલો કે આ છે એ તમારે ગામ પંચાયતમાં ક્યાંય આવતું નથી અને આ જે કરી એ એની રીતે કરી નાખશે એમ કરી અને અહીં એ કે અમારા ત્યાં માણસો અધિકારીઓ અમે ત્યાં મોકલી છીએ, પણ અમે અધિકારીઓની તપાસ કરતાં અધિકારીઓ સાથે મળેલા હોય, અનેક વાર રજૂઆત કરતાં અનેક વખત કીધેલું હોવા છતાં કાંઈ ગુણવત્તા પ્રમાણે કામ થતું નથી।